મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટની નામાંકિત PGES શાળા વિવાદમાં આવી। વાલીએ શિક્ષણ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ગત 19 તારીખે શાળામાં વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે પ્રવાસમાં લઈ જવાયા હતા। આ પ્રવાસ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયો હોવાનો વાલીનો દાવો છે, જેમાં અનેક વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો। વાલીની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 3 સભ્યોની ટીમ બનાવી છે, જે શાળા પર જઈને આ અંગે તપાસ કરશે। શાળાએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે। GES એટલે કે SK કંસાગરા ટ્રસ્ટની જે શાળા છે એના બાળકોને કંઈક જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા, પહેલા ધોરણના બાળકોને, અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાલીનો મેલ અમારા ત્યાં આવેલો છે। અમે એ બાબતે 3 જણની તપાસ ટીમ મૂકી છે। એમાં એક અમારા વર્ગ 2ના અધિકારી અને 2 નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારે ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે। એમની ફાઇલ જે છે એ અત્રેની કચેરી ખાતે જમા થયેલી છે, એમાં પણ એના જે બાકીના મુદ્દાઓ છે એ અમારે ચકાસવાના છે, એટલે તપાસ ટીમ એ મુદ્દાઓ પણ ચકાસી લેશે।